કોઈને નફા નુકસાન માટે ઊભો નથી રહ્યો। હું મારા વિસ્તારના લોકોની જે સેવા કરવાની જે મારી ભાવના છે, કોર્પોરેટરને તો ત્યારે પણ સેવા કરતો હતો। કોરોના કાળની અંદર 12,000 માણસનું રસોડું બનાવીને સમગ્ર વડોદરા શહેર હોય તમામ જગ્યાએ 12,000 માણસના રસોડો કરીને કોરોનાના સમયમાં લોકોને જમવાની પણ સેવા આપી છે। મારા વોર્ડ એકની અંદર હું કોર્પોરેટર નહોતો, એની પહેલાં કોર્પોરેટર બની ગયા એના પછી વિસ્તારના લોકોના દરેકના સુખ દુઃખની અંદર પોલિટિકલી જે મદદ જે ફરજ હોય તો કરી જ છે, પણ એના સિવાય કુટુંબિક ને જે સામાજિક બી પ્રસંગો દરેક પ્રસંગની અંદર સુખ દુઃખની અંદર ખડે પગે ઊભા છે। મારા વિસ્તારના લોકોની કાલે જે મારી ટિકિટ કપાઈ, રાત્રે એટલા ફોન આવ્યા કે તમારે અપક્ષ લડવાનું જ છે। મારા વિસ્તારના લોકોની ડિમાન્ડ જે છે એના આધારે આજે હું અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહ્યો છું અને મને વિશ્વાસ છે કે મારા વોર્ડ નંબર 1ની તમામ પ્રજા, તમામ મતદારો આ વખતે વોર્ડ નંબર 1ની અંદર અપક્ષ ઉમેદવાર તરીકે મને જે રીતે 5 વર્ષ પહેલાં વિજેતા બનાવ્યો હતો એવું આ 28 તારીખે ફરી પણ મને વિજેતા બનાવશે એવી મને આશા છે। દરેક માણસની જોડે સમાજનું એક બિરુદ જોડાયેલું હોય છે। સમાજના બિરુદની સાથે તમે કરેલા કામો, તમે કરેલા કર્મો એ તમારી એક ઓળખ હોય છે। મારા કરેલા કામો અને મારા કરેલા કર્મો એ જ મારી ઓળખ છે અને મારી જોડે તમામ જ્ઞાતિ, તમામ સમાજના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક સમાજના લોકો ખભે ખભો મિલાવીને મારી સાથે છે અને મને દરેક સમાજ ઉપર વિશ્વાસ છે કે 5 વર્ષની અંદર મારી જે ફરજ હતી મારા વિસ્તારના લોકો પ્રત્યે મેં ક્યારેય ચૂક્યો નથી અને એ વિશ્વાસના લીધે તમામ મતદારો 26 તારીખે અપક્ષ ઉમેદવાર તરીકે મારું બટન દબાવીને 28 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે મને વિજેતા બનાવશે એવી મને આશા છે।